હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે 1 વાગે બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે છોકરીઓ શરૂ થઈ ગઈ છે ને એટલે સવારથી હોય એટલે પછી કેવર આવે, કેમ કે મારે ફટોફટ કામ કરવાનું હોય બરાબર, એટલે છોકરીઓ આવતી હોય. પછી જો અમે ફટોફટ કામ ન કરીએ, ફટોફટ પોતા ન મારીએ તો છોકરીઓ આવવાનું શરૂ થઈ જાય, એટલે બધું એવું ને એવું કરે. એમાં જે ચોમાસું, એટલે ચોમાસાના લીધે કેવું થાય કે ગારો હોય, ગામડાથી છોકરીઓ આવે એટલે ચપ્પલ બધા બગડેલા હોય, એટલે આખી લોબી મારી એવી ને એવી થાય. એટલા માટે આપણે છે ને કેવું કે આવીને પહેલાં કામ કરી નાખીએ બધું, અને પછી છોકરીઓને રજા પડે અથવા રિસેસ પડે ને ત્યારે આપણે વિડીયો શરૂ કરીએ. તો મારે છે ને એવું જ રહેશે, કારણ કે સવારથી જે કરતી હતી ને કોક જ વાર થશે, બાકી નહીં થાય વિડીયો શરૂ. એટલે છે ને જો આમાં પાછળનો ભાગ દેખાય છે, જો હું છે ને આજ નીચેથી વિડીયો કરું છું. અને આજે છે ને મેં કેન્ટીન શરૂ કરી દીધી છે, કાલને આજની. તો હું તમને છે ને મારું કેન્ટીન બતાવી દઉં કે આજે મેં 2 દિવસથી ભાગે ભરી લીધું છે. પણ હા, સમોસા નથી શરૂ કર્યા. સમોસામાં એવું છે કે સમોસામાં 2 રૂપિયા વધી ગયા છે, પણ છોકરીઓ છે ને ના પાડે છે ને આ નેપ નથી ને અંધારું છે, એટલે કેન્ટીનમાં છે ને અંધારા જેવું લાગશે. અને આપણે છે ને ભાગ ભર્યો હતો એમાં અડધો ખાલી થઈ ગયો છે 2 દિવસમાં. ને કેવું થયું ખબર, સમોસાનું કીધું પણ છોકરીએ મને એવું કીધું કે માસી 12 રૂપિયા થોડા વાર, મને ત્યાંથી ભાવ વધી ગયા એટલે પછી આપણે 2 રૂપિયા વધારવા જ પડે. મને જ ત્યાંથી 11 રૂપિયા દે, તો મારે શું કરવાનું? 10 રૂપિયા 11 રૂપિયા સમોસા આવે. અને જો નબળા લેવી તો પાછું છોકરીઓ ખાઈને બીજા આવે છે 9 રૂપિયાવાળા, પણ એમાં છે ને કાંઈ ઠીક હોય. એટલે છોકરીઓ પાછી એમાંય ક્યાંક સમોસા નથી હારા, તો મારે બધા સમોસા પડ્યા રહે બરાબર, એટલે પછી એ મારે ખોટ જાય. એટલે એવી રીતે મેં છે ને હમણાં સમોસા બંધ રાખ્યા છે. 8 દિવસ જોવાનું છે, પછી આવતા સોમવારથી સ્ટાર્ટિંગ કરવાનું છે. અમુક છોકરીએ કીધું છે કે માસી વાંધો નહીં, તમે તાર ભલે 12 રૂપિયા હોય, આપણે 12 રૂપિયાવાળા સમોસા ખાઈશું, પણ સારા અને સ્વાદવાળા હોવા જોઈએ. તો મેં તો કાંઈ વાંધો નહીં, તો હોલસેલના ભાવે હું લાવું, એટલે મને જે ભાવે પોવાય એ ભાવે મારે હાલે. એટલે આવું છે બધું. તો કેન્ટીનમાં છે અત્યારે આપણે આટલો જ ભાગ ભર્યો છે, ઝાઝો નથી ભર્યો. હવે છે ને ઇડલી અને સમોસા એ વસ્તુ લાવવાની છે, પણ હજી થોડીક વાર લાગશે. ગરમી બહુ થાય છે કેન્ટીનમાં. હું બીજી વાત છે ને બહાર જઈને કરીશ. મિત્રો આપણે જાવી છે હવે ઉપરના માળે, બીજા માળે, કારણ કે છે ને મારી બેનનું ટિફિન આવી ગયું છે, મેડમનું. એ ટિફિન દેવું જવાનું છે. મેડમ કોણ છે કહું? ભારતીબેન શિયાળના દીકરી હીરવાબેન, એની ઓફિસમાં ટિફિન મૂકવા જવાનું છે આપણે. દરવાજાને ઘડો મારીને ખાલી ગયા હતા, કારણ કે ટિફિન આવે ને આપણે મૂકવા આવવાનું હોય, ગમે ત્યાં જાય ને તાળું મારે નહીં, એટલે અમને મારા ઉપર વિશ્વાસ છે. જઈને રૂમમાં આવું બધું છે પ્રોજેક્ટ એની ઓફિસમાં જો છે ને. તો આપણે છે ને અહીં ટિફિન મૂકી દીધું, અને હવે આપણે છે ને વહી જવાનું છે નીચે હતા ને એને આપણી કેન્ટીનમાં, કારણ કે ટિફિન મૂકી ને બેન ગેસ આગળની આઈટી હવે આવશે ને ત્યારે જમી લેશે. પણ એને ટિફિન આવે ને ડ્રાઈવર દેવાય, એટલે આપણે મૂકવું પડે, એટલે મૂકી જાવી. મેં કીધું હાલો હું જાઉં આજ તો મૂકું, તો હું છે ને ટિફિન મૂકીને નીચે જાઉં છું. એટલે મિત્રો જો હવે અમારે છે ને આજે 1:30 વાગ્યો છે ને આજે અમે સાહેબને પૂછ્યું કે સાહેબ એમ ઘરે જ આવી, તો કે હા જાવ કે. એટલે અમે છે ને ઘરે જઈએ છીએ. અને ઓલા બેન છે ને રોટલા નાખવા ગયા છે, ગોર કરી અને ચકલેને. અને આસન અમારે જો અહીંયા આ લાઈન બધું તૂટી ગયું, જો અર્થિંગ થયો ને ત્યારનું, તો આ છે ને બધું ખોદી નાખ્યું. તમે જો આ બધું આવું થઈ ગયું. ને આ બાજુ ખડ બધું મસ્ત મજાનું જીસીબી ફેરવ્યું હતું, ને આ શેપારો જો કાપી નાખ્યો હતો તો મસ્ત કોળાઈ ગયો છે, સરસ મજાનો. આ છે ને મારે બીલીપત્રનું ઝાડ છે. તો આપણે છે ને ઘરે જવાનું છે, અને અમે છે ને આ વિડીયો લઈ લીધો, કારણ કે આમાં કેદુંનું તમને બતાવ કરતી હતી કે ભાઈ જો અમારે આ બધું આવું કરી નાખ્યું છે અને ખોદી નાખ્યું છે એમ. તો હવે છે ને આપણે જવાનું છે ઘરે. હું વિનુભાઈ રાડ્યું નાખો, મારા વિનુભાઈ રહ્યા. શું કરવું? હા હાલો લેતા આવો, અહીં 12 સુધી લેતા આવો હાલો. તો એ અમારે સનુલો સકડો એક વિનુભાઈ, એ અમારે વિનુભાઈ ક્યારના સટે આગળની આઈટીમાંથી લાવ્યા હતા રેકડા જેવું, કારણ કે અમારે એસી છે ને ઉપડતા નહોતા અમારથી, એટલે એ લઈ આવ્યા હતા ને એની ઉપર મૂકીને અમે લીધા હતા. એસી જૂના કાઢ નાખ્યા હતા ને નવા ફિટ કર્યા, એટલે એ છે ને અમારે લેવાના હતા. તો વિનુભાઈ છે ને અમને એમ કહે છે કે અમારે રેકડો મુકાવતા સાવ ને, એ કે એ તો યાદ રહે જ છે ને, અમથા નો વિનુભાઈ કાંઈ યાદ રહે એ લેવડાવવાનું છે ને એટલે. તો છે ને મારે વિનુભાઈ રેકડો લઈને આવે, જોજો હું તમને બતાવું. જો આની અંદરથી ને આવે સામ આલે આવે છે જો. હવે એ રેકડો છે ને અમારે જવાનું છે ઠેઠ આગળની આઈટમમાં, અહીંથી લઈ જઈ અને આમ જવાનું છે. એ રેકડો લેવા છે, આવો
ઠીક સારું તો લેતા આવો પછી લેવડાવો હાલો બહાર તો એ છે ને અમારે બધાને લઈને મૂકવા જવાનું છે જો હા લેવા જોજો વાગે નહીં જો મોરલા બોલ્યા અમારા અહીંયા અમારે કાંઈ ટાઈમ જ નહીં મોરલા બોલવાનું કાવી નું ભાઈ એકલા ઊભા રહે હું આવું હાલો જો મિત્ર આમાં ખેંચવાનું મોડા હેરાન થઈ ગયા તો જો મિત્રો છે ને મેં આવી રીતે આ લારી લઈને જઈશ મારા વિનુભાઈ છે ને ક્યારના મારા દાંત કાઢે છે એમથી છે ને એની બીમારી છે થોડી બિચારાના હાડની એટલે હું એને વજન ન લેવા દઉં તે મારા દાંત કાઢે છે કે મારું કામ તમે કરો છો કા વિનુભાઈ ને પડકે પડકે હાલે છે એ છે ને મારે પડકે હાલે ને હું છે ને ખેંચું છું બોલો એટલે આવી રીતે જો મારા આગળની આવી જાય છે જો આગળની આવી તે અમારે અહીંયા આવવાનું મૂકવા જો મારે વિનુભાઈ મારે પહેલાં જઈને ઊભા રહી ગયા એટલે છે ને આ આઈટીઆઈમાં મૂકવા આવ્યા સીવી હા અમારું ઓલી બાઈસો નાટક કંપની હાલે લેવરાય તો સર મિત્રો ક્યાં ફરી ફરીને મેં ઠેઠ પાછળના ભાગમાં લાવ્યા છું અહીંયા ઠેઠ આ પાછળનો ભાગ આવી ગયો મારે આઈટીઆઈનો છું અને આ છું વાડ આવી ગઈ ત્યાંની ખબર છે યુનિવર્સિટીની અમારે વિનુભાઈને જલસા પડી ગયા હાલ્યા છે સાના માના ના આપણે ટળી હે તમારે કાંઈ નથી કરવું અમે કરવી છીએ નહીં તમારે કરીને ક્યાં જવું એ સારું લે તાર સરગવો છે ઝાડવા હા અહીં છે ને સરગવો વાળો છે ને તમારે કેસ વિનુભાઈ જો તો છે ને મિત્રો તમે રેકડો તો લઈને અહીંયા આવી ગયા પણ આ શટર બંધ છે જો હવે આ શટરમાંથી જવાનું છે શટર બંધ છે ને મારા વિનુભાઈ આમ ગયા છે હવે ક્યાંય દેખાય તો ઠીક નહીં તો કાંઈ નહીં ના જો પાછળનો ભાગ આખો છે ને એક નંબર વ્યૂ આવે અને આ છે ને આની પાછળ યુનિવર્સિટી છે અમે છે ને ઊભા ખોલવાની રાહ છે ખોલે છે કોણ ખોલે કીધું શું કીધું ઠીક સારું ચાલો હવે સાહેબ ખોલવા આવે છે ને પછી શટર ખોલશે ને પછી આપણી રેકડવાની અંદર ચડાવવાનો છે આ હવે અમે નવી બિલ્ડિંગમાં અત્યારે પહોંચ્યા ક્યારની વાત છે ત્યારે હું ગયો વિનુભાઈ શ્યામા આમાં આવી રહ્યા વિનુભાઈ કે પૈસા આવે તો મને કહેજો કે મારે ચેનલ મોનેટાઈઝ થાય તાર પૈસા આવશે તો છે ને મિત્રો જો અમે આમ અહીંથી ગયા ને આમ ફરી અને એ રેકડો અમે મૂકીને આવ્યા કારણ કે મારા વિનુભાઈ રહ્યા ને એને રસ્તો બોલો યાદ નહોતો અમને એમ કાંઈ વચ્ચે મૂકવાનું છે એટલે એમણે કીધું ન્યા હાલ્યા ને અમે અહીંથી ગયા ને આમ આવ્યા એમને પહેલાં અમને કીધું હોત ને તો જો અમે આ રસ્તે હાલ્યા છે આ રસ્તો સમજો આમ અને અમને આમ ફેરવીને લાવ્યા વિનુભાઈ છે ને અમને ક્યાંયથી ફેરવીને લાવ્યા બોલો જો આ લોકેશન કેવું મસ્ત છે એક નંબર છે ને એક નંબર જો અહીંથી યુનિવર્સિટી બતાય મસ્ત મજાની છે ને મસ્ત ને મારે આ છે ને બે હાલવા મળ્યા જો મીના કાકી પાછળ રહી ગયા તમે લોકો હાલવા મળો હું આવું ધીમે ધીમે કારણ કે વિનુભાઈ આખી આઈટીઆઈ ફેરવી દીધી ને એટલે હું કેતી આવું છે ને મિત્રો જો અમે કામેથી આવતા હતા ને શાકની લારી થતી મેન ઓલા બેને બે લઈ લીધું શાક મેં કારેલા લીધા ને એને ફ્રૂટ લીધું ને શાકઈ લીધું આમાં છે ને એમાં એવું હતું કે આમને છે ને ચણા મઠ લીધા હતા ને મેં ફોન કર્યો હતો નહીં પણ તોય હું કારેલા લાવી આલ્યો જો તોય હું કારેલા લાવી કારણ કે છે ને એમાં એવું હતું કે એને કારેલા ખાવાની ઈચ્છા હતી આજ હન પછી એણે છે ને કારેલા નહોતા તે ચણા મઠ લઈ લીધા નહીં પછી મેં ફોન કર્યો તો મને કે મેં ચણા મઠ લીધા છે તો મેં કીધું વાંધો નહીં પછી હું તોય કારેલા લાવી કારણ કે છે ને કારેલા ખાવાની આજે ઈચ્છા સવારમાં મને એમ કહેતા કોઈક શાકવાળા આવે ને તો હું કારેલા લઈશ મેં તો વાંધો નહીં મને કહેતા ટાઈમ રહેશે ને બનાવવાનું મેં કીધું સારું બનાવી દઈશ કારણ કે જો અમે કારેલા બનાવીએ ને તો કેવું થાય કે કારેલાની છાલની ચટણી કરવાની પછી 2-3 પાણીએ બાફવાના અને એને વઘારવાના દહીંમાં બનાવવાના પછી ચટણી એવી રીતે કરવાની એટલે અમારે છે ને કારેલા નકરા ન હોય ચટણી હોય એટલે મારે સવારમાં મોડું થઈ જાય પણ હવે આજે છે ને સાંજે બનાવી દઈશ ચણા મઠ લીધા છે ને તો એ સાંજે બનાવીશ ને તો કારેલા કાલ સવારે બનાવી દઈશ એટલે આવું બધું છે કારણ કે અમારે કામે જવાનું એટલે એક દિન અગાઉની વળ રાખવાની તો શાકમાં એટલે આવું છે તો છે ને આપણે જવું છે નાવા ફટોફટ નાઈને પછી જમવાનું છે ને મિત્રો જો આપણે છે ને હવે જમવા બેસવાનું છે કામ ઉપરથી આવી ગયા અને જમવા બેસવાનું છે મેં આજે શું બનાવ્યું હતું ખબર સોળાનું શાક બનાવ્યું હતું કારણ કે મેં તમને હમણાં કીધું ને કે કાંઈ શાક ન હોય એટલે મારે એક દિવસની આગળની વળ રાખવી પડે કારણ કે ગમે ત્યાં જવાનું થયું હોય અથવા શાકવાળા દિવસ ન આવે અમારે હમણાં કેવું થયું ખબર
હમણાં 2-3 જે શાકના લારી લઈને આવતા હતા ને બેનો, આ એક બેનના કાંઈક ઘરવાળાને વાગ્યું, એક બેનની છોકરી ગુજરી ગઈ, એક બેન પોતે પડી ગયા, એવું બધું થયું. એટલે અમે બહુ અટવાઈ ગયા. તો જે એની યારે એના છોકરાને ઘરવાળા આવતા હતા ને એ બંધ થઈ ગયા થોડાક દિવસ. તો અમે બહુ અટવાઈ ગયા. એટલે છે ને હવે આપણે વળ રાખવાની, કારણ કે કઠોળ અમે રાખીએ. એટલે છે ને મેં જો આજે કાંઈ નહોતું તો મેં સવડા બનાવી નાખ્યા. જો મસ્ત મજા સવડા બનાવ્યા, સરસ મજાનું રસાવાળું શાક. તો તમારે ખાવું હોય ને તો તમે આવી જાજો. અને અમારે બાટલો ને બધું ધોઈને લઈને એટલે મેં અહીંયા મૂકી દીધું પેનને. ના છે ને હું જમવા બેસીને મારે હામાં બેસી કા. તો ચાલો બધા જમવા. લ્યો પછી આને લઈ જાઓ. હું ડોક ઢાંકી દીધી. આ કેવો છે કરો, લ્યો એની સામું, એની સામું કરજો. મારું આ કેવો છોકરો છે, મને કે સાહેબ મમ્મી મારી અરે પૂરી છે મારવાની છે, મારવાનો છે. તો છે ને મિત્રો જો પડી ગઈ છે સાંજ ને વાગી ગયા છે 7:05 અને આપણે છે ને ઘઉં દળાવવા જવાના છે. ઘઉં દળામાં એવું છે કે હજી લોડ સેટ છે. આ એક તપેલી ભરી લોડ છે, પણ છે ને વરસાદ છટાનો મેં કીધું આપણે વહેલા હાર દળાવી આવીએ, વળી લાયક ન હોય કે કોકવાર પાછું કેવું થાય ખબર છે, ઊંધી કર્યું હોય એવું બધું થાય. એટલે મેં કીધું છે ને આપણે ફોટોફટા સાફ કરીએ અને વરસાદ અંધારો છે ને પહેલાં આપણે ઘઉં દળાવી આવીએ. અને આ લોકો છે ને પથ્થરમાં જવાનું છે. પથ્થરમાં જવાનું છે ને ટોપાલ મૂકવા. તો સારું હાલો મૂકી આવો જાઓ. મિત્રો આજે વાગી ગયા છે 8:15 અને આજે છે ને બહુ મોડું થઈ ગયું, થોડુંક અમારે કામ આવી ગયું હતું. એટલે અમે છે ને નીચે ગયા હતા અને અમારે છે ને આ રસોઈ પડી છે, હજી 8:15 થઈ ગયા અને મોડું થઈ ગયું છે. તો હવે છે ને જો આ રીતે કસરતમાંથી વી આવ્યા ને કારના રાહ જોઈશે કાં અમારી. હા એ કે તમે ક્યાં ગયા હતા, પણ ત્રણેયમાં દીકરો છે ને મારે થોડું કામ હતું ને અમે વહી ગયા હતા. તો હવે છે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. ને બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.